હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી બધાને જય માતાજી મારા ભાઈ. દેખો આ રાજગૃહ આવેલ છે. રાજગૃહ પણ હવે લગભગ તો ઘણો જ નહીં ઊભો રહે, હજી એક અઠવાડિયે જેવું ઊભો રહેશે. એક અઠવાડિયે જેવું તો લાગશે પોતાને નહીં. કોમેન્ટ કરજો હો, કોમેન્ટ કરજો કેટલો ઊભો રહેશે. ખટટ વાટીને બાજરી પાઈ નાખવી છે. પછી બીજું તમને ફૂલડા ને લસણ ને ડુંગળી ને એવું બતાવું. ચલો અમારા ઘરને પણ આવેલા છે. દોખો તમે આ વિડીયામાં જોયો હશે. વિડીયા કોણ કોણ જોવે છે ને કયા કયા ગામથી જોવો છો એ બધા કોમેન્ટ કરજો. અને વિડીયા કેવા આવે છે, વિડીયા કેવા લાગે છે તમને એ પણ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પણ સબસ્ક્રાઈબર કરી નાખજો મારા ભાઈ. રેડી આવરા શું કેવું છે? કંઈ કેવું છે? કેમ તો કે અમારો રાજગૃહ કેવો છે? રાજગૃહ છે, પછી ડુંગળી ને લસણ ને એવું પણ વાવેલું છે. એ પણ તમને બતાવવા અમે. ચાલો હાડો એ બતાવો. મળશો તમે. આ ઘઉં કેવા સારા છે ને. દેખો અરે ઘઉં, ઓલી બાજુ લસણ ડુંગળી લસણ ને ઘઉં આ હમણાં કા રાયડું છે ને. ચાલો પહેલાં તો તમને ફૂલ ભાગ રાખવું છે. ભાગો સણધર. મારું ગામ છે ઈશ્વરિયા, તાલુકો વાવ, રહું છું સણધર. ઓકે ચલો ત્યાં જઈને બતાવું. ઓલા વિડીયોની અંદર બને રહો. ડુંગળી આ સારી છે, આ થોડીક પહાન છે. આ ડુંગળીને મોગરા આવી ગયા છે. મોગરાની ગાંઠી આપે છે. આ ગાંઠિયા બેસી ગયા પણ મોગરા ઉપર આવી ગયા. ફૂલડા પણ કોરે કોરે વાવેલ છે. બગીચો કોરે જ છે. દેખાય રે ને બધે આમથી નમતી ઊંધી વાવેલા છે. ચલો વીડિયો में बने रहो. आगे भी लसन दिखाता हूँ आपको. लसन केवा लागे છે. આ ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યો છે હો. બ્લોગ કેવો પસંદ આવે છે. પછી હું ક્યાં રહું છું એ તમને બતાવું. મારું ઘર બતાવું. ઘર એટલે ભાઈ ભાગ ઉપર રહું ને એ ઢાળિયું બતાવું. ઢાળિયું છે એ બતાવી નાખું તમને. વિડીયોની અંદર બને રહો મારા ભાઈ. આજે જો ટમેટા આવ્યા છે બધા. હા ટમેટા આવી ગયા. આવી એ આવી હજી આવે છે. આવી ગયો કોણ. હા ટમેટા લગભગ હજી પાક છે. ટમેટા પછી એટલે ફૂલડો છે. એક તોડીને બતાવ. આ લસણ કેવું છે જો. કેવા ગોટા છે, મસ્ત છે ને. કોમેન્ટ કરજો જેને જેને પસંદ આવે. આ લસણમાં પણ આવો છો પ્રો છે. મારી પાસે ફૂલી વરે છે. 100 દનનું નેજ્યું છે તો પણ તોય આળો થઈ ગયો. તો આટલામાં ડુંગળી સારી છે બધી. આ બધી 10 દનની નેદી પણ તોય આળો થઈ ગયો પાછું. લસણ તો સારું છે. લગભગ લસણમાં તો ખર્ચો માથે નહીં પડે. પછી એક બીજી વાત કહું કે જે આપણે હું રહું છું ને ત્યાં આગળ તમને ઢાળિયું બતાવું. અને અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ શ્રવણ ઠાકોર ઓફિશિયલની જ આઈડી છે. એમાં પણ વિડીયો આવે છે. ફેસબુક પેજમાં SB ઠાકોર છે, એમાં પણ વિડીયો આવે છે. એમાં ને એમાં બધા અલગ અલગ આવે છે. યુટ્યુબમાં અલગ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં અલગ આવે છે, ફેસબુકમાં લગભગ કન્ટેન્ટ અલગ જ હોય છે. પણ અમુક ટાઈમ એ નહીં હોય છે. એટલે અહીંયા પણ સપોર્ટ કરજો. એ અમારે ફૂલીવર વાવેલો છે. આમાં ફૂલીવર છે. દેખો દડા સારા બેઠા છે. મને બતાવો ફૂલીવર બતાવો. આ દડા રહ્યા જો. આ બાજરી આર્યા પડો. આ હારા ફૂલીવરના દડા જો આર્યા. આ બેઠું હારું. મોય ટાંકો ખુદ થઈ ગયો છે. એ તો ને દો પડે. હા મોય ટાંકો ને દો પણ તો આ ફૂલીવર કેવું બેઠું છે ખબર બેઠું. આજ મોય રોદણો આવી ગયો. રોદણા આવી ગયો. અમે શું કરો? વર રાખવી પડે રાતની. આમાં મરચાં વાવેલા છે પાછા. હા મરચાં છે પણ મરચાં બતાવો તમને જોવા. એ આ મરચાં છે. રેડી ઉનાળુ મરચાં છે પણ એ હજી હવે આવશે. કાલી વેણે તો કિલો એક ઉતર્યા. કિલો એક વેણે પણ હા કિલો એક ઉતર્યા. શેઠને પહોંચાડવાના નથી. શેઠ આપણે શેઠ બ્લોગ જોઈશે તો કહે છે ને મારા એકલા ને એકલા કે મરચાં ખાય છે. શેઠ પછી ખાશે પેલા ભાજી ખાય. પછી એક હાથ બીજું ભાઈ ગાજર પણ વાવેલા છે. તમને ગાજર બતાવો. એક ઉખાડીને બતાવું સેમ્પલ. રેડી એ આયરે ગાજર દો. અરે ગાજર જો ખોટું નહીં બોલતો. એક ઉખાડો એક એડવર્ટીઝ બતાવો.
હારું હોય ઈ બતાવે હજી ઈ બેઠા નથી ફટ ઉખાડે એટલી કે વાર ના હોય. હા અગાડ આગળ હજી હવે જ બેહે હરવા છે પાહન બાપ અગાડ એરી ગાજરો છે, પછી યાર ડુંગળી ઓલ્યા ઘઉં ઓલો રાજગરો આ બધું રાયડું છે, અને સણધર રાખેલું છે. કોણ સણધર? હવે ચલો મારું મકાન બતાવી નાખું. ચલો મકાન બતાવી ગયું. આ બધા છોકરા તમે હારું પાડો મને કાંક મારા આ બધા ડોશી જ રમે છે આ નેહાન તો દૂર આવે છે બધા આ બધા ડોશી જ રમે હરા જો ધોકા લઈ લઈને ભોંસો આપણે રહેવાનું મકાન ચલો મઠો તમે બતાવો. અમારા અમારે રહેવાનું ટાળિયું છે, એડા છે. અમારે ત્રણ બચ્ચા ઊભા છે, એક પાડી છે, એક રડલો છે અને એક ભેહન. રડલી છે. હા ભેહન. એરું રહેવાનું ટાળિયું, હમ પછી આ રહોડું રેડી. પછી એમ ના કહેતા કે ભાઈ શરવણ ભાઈ તમે ચોર છો ને એ બધું બતાવી દીધું આ તમને. બોર છે અમારા આમળીકા બોરે છે એ રેડી. પણ હવે બીજું કે ભાઈ નવા કોઈ હોય એ થોડુંક ચેનલને સપોર્ટ કરજો મારા ભાઈ. શરૂઆત કરી છે તમારા બધા આશીર્વાદથી. થોડો આશીર્વાદ આલજો, હાલ સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કર દો અને બધા યુટ્યુબ ફેમિલી છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલી બધાને જય માતાજી, જય માતાજી.